નમિતા હોલમાં બેસીને ટીવી જોઈ રહી હતી. તેણે પોતાની ભાભી વર્ષાને અવાજ આપ્યો. ભાભી, બહુ ભૂખ લાગી છે, જરા ખાવા માટે તો આપો. વર્ષા ખીચડીની થાળી સામે લઈને આવી. સાથે પાપડ, ચિપ્સ, અથાણું અને સલાડ પણ મૂક્યો. ખીચડી જોઈને નમિતાનું મોં વાંકું થઈ ગયું. તે બોલી, શું ભાભી, કેટલા દિવસો બાદ તો હું આવી છું અને તમે મને ખીચડી જ ખવડાવશો? મેં તો વિચાર્યું હતું કે તમે કંઈક સારું બનાવશો. એમ કહી તે મોં બાંધી ખીચડી લઈ ગઈ. વર્ષા આશ્ચર્યથી તેના ચહેરા તરફ જોઈ રહી. ઘરમાં બધાને ખબર હતી કે તેની સાસુ અહિલ્યા, તેની તબિયત બહુ ખરાબ હતી. ડોક્ટરે પણ કહેલું કે હવે ઘેર જ તેમની સેવા કરો. આવા સમયે વર્ષાના પતિ રવિએ પોતાની બહેનને પણ બોલાવી લીધી હતી કે છેલ્લી વખતે મા સાથે મળી જા. નમિતા બીજા જ દિવસે આવી ગઈ. આવા સમયમાં પણ નમિતાને ખાવા પીવાની વધુ ચિંતા હતી. અહિલ્યાબેન બેડ પર જ હતા અને વર્ષા તેમની સંપૂર્ણ સેવામાં લાગી હતી. લંચ બનાવવાનો પણ સમય ન મળતા તેણે ખીચડી બનાવી હતી. નમિતા ટીવી જોઈ રહી હતી અને ફોન પર દોસ્તોને કહી રહી હતી, યાર, ભાભીએ ખીચડી બનાવીને આખું મોંનો સ્વાદ બગાડી નાખ્યો. પાણીપુરી ખાવાનું ચાલે. આ સાંભળી હર્ષાબેન હેરાન રહી ગયા. નમિતા તહેવારોના કપડાં પહેરીને બહાર દોસ્તો સાથે પાણીપુરી ખાવા માટે ચાલી ગઈ. વર્ષા પોતાના મનમાં વિચારી રહી હતી, આવા સમયમાં પણ શું લોકો એવું વર્તન કરે? સાંજ પડે ત્યારે નમિતા ઘેર આવી અને બોલી, ભાભી, ડિનરમાં તો કંઈક સારું બનાવશો ને? વર્ષાએ કહ્યું, દીદી, તમે મા પાસે બેસી જાઓ, હું રસોડામાં જઈને તૈયારી કરું છું. નમિતા બોલી, માના રૂમમાં તો વાસ આવે છે, મારે ત્યાં બેસવું નહીં. ભાઈ છે ને ત્યાં, મારી શું જરૂર છે? હું તો થાકી પણ ગઈ છું. વર્ષા ચૂપચાપ રસોડામાં ગઈ. થોડી વાર પછી નમિતા બોલી, ભાભી, જરા ચટપટી આલુની ટિક્કી બનાવી આપો, ભૂખ લાગી છે. આ સાંભળી વર્ષા ગુસ્સામાં એના રૂમમાં જઈને કહી બેસી, માજીની આવી હાલત છે ને તમારું ખાવા પીવાનું જ ચાલ્યું છે. હવે વધારાનું કંઈ નથી બનતું. ચા બનાવી, ચા નમકીન લઈ લેજો. આ સાંભળી નમિતા રડતી રડતી બોલી, હા, હવે મારી માની તબિયત ખરાબ છે તો મને કોણ પૂછે છે? મારી મોટી ભૂલ છે કે ભાભી પાસે ફરમાઈશ કરી. ત્યાં રવિ આવી ગયો. તે નમિતાને દાટતા બોલ્યો, માની હાલત આવી છે ને તને ખાવા પીવાની પડેલી છે? મા તને પૂછતી હતી, ચાલને એમની પાસે બેસી જા, ખબર નહીં ક્યારે શું થઈ જાય. નમિતા શાંત થઈ ગઈ. થોડા સમયમાં અહિલ્યાબેને પોતાના પ્રાણ છોડ્યા. આખું ઘર શોકમાં ડૂબી ગયું. 13મું થયા પછી નમિતાને જવાનું થયું. ત્યારે તે બોલી, ભાઈ, ભાભી, હવે તમે જ મારા માયકો છો, મને એકલો ન છોડતા. વર્ષાએ માથા પર હાથ ફેરવીને કહ્યું, દીદી, તમારા માયકા હંમેશા રહેશે. ત્યારે નમિતા બોલી, માની છેલ્લી ઈચ્છા હતી કે તેમના તમામ ઘરેણાં મને મળે. વર્ષા રવિ આશ્ચર્યથી એકબીજાને જોતા રહ્યા. વર્ષાએ કહ્યું, દીદી, માએ પોતાના ઘરેણાં તો પહેલેથી જ વેચી દીધા હતા. તે પૈસા સારવારમાં ખર્ચી શકાય. તેઓએ જ કહ્યું હતું કે પછી કોઈ પણ દોષ ન દે. વર્ષાએ પુરાવાવાળી ફાઇલ આપી અને વિડીયો બતાવ્યો, જેમાં અહિલ્યાબેન કહેતા હતા, મારી સારવારમાં ઘરેણાં ખર્ચાયા છે, મારા પછી ઘરે કોઈએ ઘરેણાં માટે વાંધો ન લે. નમિતા શરમથી મું નીચું કરી નિશબ્દ થઈ ગઈ. વર્ષા પોતાના સાસુના દૂરદેશી વિચારને નમન કરતી રહી. કેટલાક લોકો માટે નાટકોને બદલે ધન વધુ મહત્વનું હોય છે. આપણે એ ખ્યાલ રાખવો જોઈએ કે સંબંધો પૈસા કરતાં વધુ કિંમતી છે. મિત્રો, આ નાની એવી વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.